રોગીમાંથી નિરોગી બનાવીએ, અશિક્ષિતમાંથી શિક્ષિત બનાવીએ, બેરોજગારમાંથી રોજગારી અપાવીએ. આવું કામ આપણે કરી શકીએ છીએ અને એ કરવા માટે આ નાનકડો પ્રયાસ કર્યા છે. જોડાઈને શું કામ કરીશું? સમસ્યા જણાવીશું, સમાધાન જણાવીશું અથવા તો સહકાર આપીશું. 3માંથી તમને જે અનુકૂળ આવે એ કામ આપ કરી શકો છો. કયા કયા ક્ષેત્રમાં કામ કરવાનું છે? તો સામાન્ય રીતે શિક્ષણનું ક્ષેત્ર છે, રોજગારનું ક્ષેત્ર છે, સ્વાસ્થ્યનું ક્ષેત્ર છે, સમરસતાનું ક્ષેત્ર છે, સુરક્ષાને લગતો પ્રશ્ન છે, આત્મનિર્ભરતાને લગતો ક્ષેત્ર છે. આવા કોઈ પણ ક્ષેત્રમાં શરૂઆત મેં કરી છે. હું માધ્યમ બન્યો છું, બાકી આપણે બધા ભેગા છીએ. આને કેવી રીતના વિસ્તારવું, કેવી રીતના મોટું કરવું, બહુ કંઈ એવા પ્લાનિંગ નથી. પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અમારું આ સારું સંકલ્પ હોય તો એમાં અમે કંઈક આગળ વધીએ અને યોગ્ય પરિણામ સુધી પહોંચીએ. ક્યાં જશું, કેવી રીતે જશું, કેટલે પહોંચશું, એ આવનારા સમયમાં બધું ખબર પડતું જશે. બસ આજે આ એક નાનકડી પહેલ કરવાની છે કે આ નંબર ઉપર તમને મજા આવે તો તમે તમારું આખું નામ અને તાલુકો લખી અને વોટ્સઅપ કરજો. પછી એના વોટ્સઅપ ગ્રુપમાં તમને એડ કરીશું. આપણે પછી વાત આગળ કરીશું કે હવે આમાં આગળ શું શું કરી શકાય, વિસ્તારની શું શું સમસ્યા છે, ઓકે, એનું શું સમાધાન હોઈ શકે, જેથી આપણે પણ એ વિસ્તારનું ગૌરવ બનીએ. એ વિસ્તારનું ગૌરવ હશે જ કોઈ, એને પણ ઉજાગર કરીશું. નવું જે ગૌરવ છે એ પણ આપણે બનીશું, કે અથવા કોઈને ગૌરવ બનાવવાનું આપણે માધ્યમ બનીશું. તો ગુજરાત આપણું સૌનું છે. આખું ગુજરાત 252 તાલુકાથી બનેલું છે. આપણે 252 તાલુકાને આવરવાનો પ્રયત્ન કર્યો છે. રેડી? તો આવું આ સંકલ્પ છે, એમાં આપ સૌ જોડાશો એવી આશા રાખું છું. અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આપણે અવેલેબલ છીએ. મારા ગુજરાતનું ગૌરવ એની આપણી આ ચેનલ છે. યુટ્યુબ ચેનલમાં આપ જોડાઈ શકો છો. એનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપણે બનાવેલું છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. અને એવી જ રીતે એની સાથે સાથે એનું ફેસબુક આઈડી પણ બનાવેલું છે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો, જેથી કરીને આપણે ગુજરાતનું ગૌરવ ગુજરાત સુધી પહોંચાડી શકીએ. હું આશા રાખું કે આવનારા સમયમાં તમે આ પહેલમાં પણ ખૂબ સારો સાથ સહકાર આપશો, જેથી આપણે સૌ સાથે મળી અને ગુજરાતનું ગૌરવ વધારીશું.